જુઓ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ભણીશું યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, એટલે કે માનવ રોબોટ. હવે રોબોટ તો ઘણા બધા પ્રકારના હોય છે, પણ આ પાઠની અંદર એક ખાસ પ્રકારના રોબોટની વાત કરવામાં આવેલી છે કે જે પોતાના માલિકના દરેક હુકમો માને છે અને ઘરનું બધું જ કામ કરે છે. અને આમે જોવા જઈએ તો રોબોટને ખાસ સિદ્ધાંતો હોય છે. એમ જ આ પાઠમાં આપણે જે રોબોટની વાત કરવાના છીએ, જેનું નામ છે રામસિંગ 070, એને પણ કુલ 3 સિદ્ધાંતો છે. એ 3 સિદ્ધાંતો કંઈક એવા છે કે સૌથી પહેલા તો રોબોટ તેના માલિકનો હુકમ પાળશે, એટલે કે જે કામ કહેશે બધું કરશે. બીજો સિદ્ધાંત એવો છે કે રોબોટ માણસને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજા સિદ્ધાંતમાં એવું છે કે રોબોટ પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. ગમે તે રોબોટ હોય એનામાં આ 3 સિદ્ધાંતો તો ખાસ હોય જ છે. તો આમાં આપણે રામસિંગ 070 નામના રોબોટની વાત કરવાની છે, જેના માલિકનું નામ છે પ્રેમ ચોપરા. તો પ્રેમ ચોપરા રામસિંગ પાસે કેવા કેવા પ્રકારનું કામ કરાવે છે, એનાથી રોબોટની શું અસર થાય છે, એ બધું જ આપણે આ પાઠની અંદર જોવાનું છે. તો જો આપણે પાઠની શરૂઆત કરીએ, ધ હ્યુમન રોબોટ, માનવ રોબોટ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન, the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. હું તમને મદદ કરું? May I help you, sir? સાહેબ, હું તમને મદદ કરું? સુપર રોબોટ પ્લાઝાના નીચા અને ઝીણી આંખવાળા સેલ્સમેને મલકાઈને પૂછ્યું. ગ્રીનનો મતલબ થશે મલકાવું, મંદ મંદ હાસ્ય આપવું. શોર્ટનો મતલબ થશે ઠીંગણું અથવા તો નીચું. અને નેરો આઈ એટલે કે ઝીણી આંખ વાળો. સેલ્સમેને શું પૂછ્યું કે હું તમને મદદ કરું સાહેબ? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. સારું, હું રોબોટ ખરીદવા ઈચ્છું છું, પ્રેમ ચોપરા બોલ્યા. રિસ્પોન્ડનો મતલબ થશે બોલવું અથવા તો જવાબ આપવો. અને પરચેસનો મતલબ થશે ખરીદવું. અને વિશનો મતલબ થશે ઈચ્છવું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. સાહેબ, મદદ માટે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એમાં અમારી ખાસિયત છે અથવા તો ખૂબી છે. સ્પેશિયાલિટીનો મતલબ થશે ખાસિયત અથવા તો ખૂબી. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. શું કહે છે? અમે કારખાના, ઇન્ડસ્ટ્રીનો મતલબ થશે કારખાના, કન્સ્ટ્રક્શન કંપની એટલે કે બાંધકામની કંપની, પ્લમ્બિંગ, ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ, અને કેરટેકર એટલે કે બાળ સંભાળ માટે ચોકસાઈથી રોબોટ બનાવીએ છીએ. એફિશિયન્ટ એટલે કે ચોકસાઈથી, અને મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું અથવા તો બનાવવું. એટલે શું કહે છે કે અમે કારખાના, બાંધકામ કંપની, પ્લમ્બિંગ, સફાઈ, બાળ સંભાળ માટે ચોકસાઈથી રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. They are designed for only specialized work. આ રોબોટ ખાસ પ્રકારનું કામ કરવા માટે તૈયાર કરાયેલા છે. ડિઝાઇનનો મતલબ થશે તૈયાર કરવું, અને સ્પેશિયલાઇઝ વર્ક એટલે કે ખાસ પ્રકારનું કામ. Our best ones are for consumers like you. જો કસ્ટમરનો સમાનાર્થી શબ્દ આપેલો છે, કન્ઝ્યુમર, કે અમારો શ્રેષ્ઠ રોબોટ
તમારા જેવા ગ્રાહકો માટે ફોર ધ હોમ એટલે કે ઘરનું કામ કરવા માટે છે. અમારો શ્રેષ્ઠ રોબોટ તમારા જેવા ગ્રાહક માટે ઘરનું કામ કરવા છે. He spoke like a recorded program. તેણે ગોખેલું વાક્ય બોલ્યો. એટલે કે તમે ખરીદવા જાઓ, હું ખરીદવા જાઉં કે કોઈ ત્રીજો વ્યક્તિ ખરીદવા જાય, સેલ્સમેન બધાને એક જ વાક્ય કહે. શું કહે? કે અમારો શ્રેષ્ઠ રોબોટ છે એ તમારા જેવા ગ્રાહકોના ઘરના કામ કરવા માટે જ છે. એટલે સેલ્સમેને પ્રેમ ચોપરાને પણ એવું જ કીધું. એટલે એને શું કર્યું? ગોખેલું વાક્ય બોલ્યો. યસ, that's what I want. પ્રેમ ચોપરા spoke in a business-like fashion. હા, that's what I want એટલે કે મારે તેવો જ રોબોટ જોઈએ છે. પ્રેમ ચોપરા વ્યાપારિક ભાષામાં બોલ્યા. બિઝનેસ લાઇક ફેશન એટલે કે વ્યાપારિક ભાષા, જે વ્યાપારી હોય તેની જે ભાષા હોય એ ભાષામાં તે બોલ્યા. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a bright lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. મહેરબાની કરીને આ બાજુ આવો. પ્લીઝ કમ ધીસ વે એટલે કે મહેરબાની કરીને આ બાજુ આવો અથવા તો આ રસ્તે આવો. સેલ્સમેન તેમને ક્યાં લઈ ગયો જોવો તો? પ્રકાશિત અને મોંઘી કાર્પેટ પાથરેલી ગેલેરીમાંથી થઈને, પ્રકાશિત અને મોંઘી કાર્પેટ પાથરેલી ગેલેરીમાંથી લઈને, બ્રાઇટલી લીટ એટલે કે પ્રકાશિત અને રીચલી કાર્પેટેડ ગેલેરી એટલે કે કાર્પેટ પાથરેલી ગેલેરીમાંથી લઈને વિશાળ ઘુમ્મટ આકારના ચમકતી લાઇટ વાળા હોલમાં લઈ ગયો. ડોમ શેપ હોલ. ડોમ હોલનો મતલબ શું થશે? કે વિશાળ ઘુમ્મટ આકારના, મંદિરનો જે ઉપરના ભાગનો આકાર હોય એને ડોમ શેપ કહેવામાં આવે, ઘુમ્મટ આકાર. અને ફ્લુઓરેસન્ટ લાઇટનો મતલબ થશે ચમકતી લાઇટ. એટલે જુઓ તો આખી લાઈન શું કહે છે? સેલ્સમેન તેમને પ્રકાશિત અને મોંઘી કાર્પેટ પાથરેલી ગેલેરીમાંથી થઈને વિશાળ ઘુમ્મટ આકારના ચમકતી લાઇટ વાળા હોલમાં લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. જમણો ખૂણો મેટાલિક સિલ્વર એટલે કે ધાતુ જેવા રૂપેરી રંગ, ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે આસમાની અને લીલા રંગના રોબોટથી ભરેલો હતો. જમણો ખૂણો કેવા રોબોટથી ભરેલો હતો? તો ધાતુમય રૂપેરી, આસમાની અને લીલા રંગના રોબોટથી ભરેલો હતો. Somewhere moving about as if. As if નો મતલબ થશે ની જેમ અથવા તો જાણે કે. Practicing to walk while some stood still switch out of operation. તેમાંથી કેટલાક રોબોટ ચાલવાનો અભ્યાસ કરતા હોય તેમ ફરતા હતા, જ્યારે કેટલાક બંધ હાલતમાં હતા. એ હોલની અંદર ઘણા બધા રોબોટ હતા, એમાંથી અમુક રોબોટ ચાલવાનો અભ્યાસ કરતા હોય તે રીતે પ્રેક્ટિસ કરતા હતા, જ્યારે કેટલાક બંધ હાલતમાં હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશહોલ્ડનો મતલબ થશે ઉંબરું. ઘરમાં પ્રવેશતાની સાથે જ જે પહેલો દરવાજો આવે એને આપણે ઉંબરું કહીશું. કે પ્રેમ ચોપડાએ જેવો ઉંબરા પર પગ મૂક્યો, તેવું શું થયું જોવો તો? વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. તો તેઓમાંથી એક રોબોટ ઝડપથી તેની આગળ આવ્યો. સ્વિફ્ટલી નો મતલબ થશે ઝડપથી. અને શું કીધું? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સાહેબ, તમારો દિવસ શુભ રહે. સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમને આશા છે કે તમારા અહીંની મુલાકાત સફળ થશે. વર્થવાઇલ નો મતલબ થશે સફળ થવું, અને હોપ એટલે કે
આશા. The silver robot said in a metallic voice. રૂપેરી રંગના રોબોટે ધાતુમય અવાજમાં કહ્યું. ધાતુમય અવાજ એટલે કે કોઈ પણ ધાતુની વસ્તુ હોય એ નીચે જમીન ઉપર પડે અને કેવો રણકાર ઉત્પન્ન થાય, એવા રણકાર કરતા અવાજમાં આ રોબોટ બોલ્યો. બ્રિલિયન્ટ. મમલ પ્રેમ ચોપરા somewhat bewildered. પ્રેમ ચોપરા આશ્ચર્યચકિત થઈને બબડ્યા. ખૂબ સરસ અથવા તો ખૂબ જ સુંદર. બિવિલ નો મતલબ થશે આશ્ચર્યચકિત થવું અને મમલ નો મતલબ થશે બબડવું. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. કે મેટાલિક બ્લુ રંગના રોબોટ તરફ આંગળી ચીંધીને સેલ્સમેને ગર્વથી સ્મિત આપીને કહ્યું. શું કહ્યું? કે this one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. શું કીધું જોવો તો એને કે આ રોબોટ ઘરમાં સાફ સફાઈમાં, વસ્તુઓ ગોઠવવામાં, સુપર માર્કેટમાંથી ચીજ વસ્તુ ભેગી કરવામાં, ઘાસની જાળવણીમાં, પત્ર નાખવામાં, તમને ગમતા ટીવીના કાર્યક્રમો અને તમારા દ્વારા પસંદ કરાયેલા અખબારના સમાચારો ભેગા કરવા સારી રીતે તૈયાર કરાયેલો છે. પછી શું કહે છે? The salesman paused for breath. Pause નો મતલબ થશે અટકવું અને breath એટલે કે શ્વાસ લેવો. સેલ્સમેન શ્વાસ લેવા માટે અટક્યો. And continue અને બોલ્યો. All you need is the remote control monitor for command. તમારે આદેશ આપવા અથવા તો હુકમ આપવા રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે. એટલે કે તમે રોબોટને જે કહેશો એ બધું જ તમારું કામ કરી નાખશે. પણ આ બધા જ આદેશ આપવા માટે તમારે શેની જરૂર પડશે? રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે. You mean sitting at home I can command the robot in the city market? asked પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પૂછ્યું, તમે એવું કહેવા માંગો છો કે ઘરમાં બેઠા બેઠા હું સિટી માર્કેટમાં રોબોટને કમાન્ડ એટલે કે આદેશ અથવા તો હુકમ આપી શકું છું? શું કહે છે? તમે એવું કહેવા માંગો છો કે ઘરમાં બેઠા બેઠા હું સિટી માર્કેટમાં રોબોટને આદેશ આપી શકું છું? એના જવાબમાં શું કહે છે સેલ્સમેન? It operates within a limited radius of a kilometer. તેનું સંચાલન 1 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કરી શકાય છે. તેનું સંચાલન 1 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કરી શકાય છે. ઓપરેટનો મતલબ થશે સંચાલન કરવું અને લિમિટેડ રેડિયસનો મતલબ શું થશે? કે ત્રિજ્યા. By the way, this one is called Ramsing 070, the salesman explained. સેલ્સમેને સમજાવતા કહ્યું કે આ રામસિંગ 070 છે. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું. નોડનો મતલબ થશે માથું હલાવવું. The salesman demonstrated the gate
grip, movement and some program functions. સેલ્સમેને રોબોટની કામગીરી જેવી કે તેની ચાલ, પકડ, હલનચલન અને બીજા કેટલાક પ્રોગ્રામો સમજાવ્યા. ગેઇટનો મતલબ થશે ચાલ, ગ્રીપનો મતલબ થશે પકડ અને મૂવમેન્ટનો મતલબ થશે હલનચલન. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધું જ બરાબર ચાલતું હતું અને ફિક્સ કરેલું હતું. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરા, ડીલ એટલે કે સોદા, પ્રેમ ચોપરા સોદાથી સંતુષ્ટ જણાતા હતા. સેટિસ્ફાઈડ નો મતલબ થશે સંતુષ્ટ અથવા તો સંતોષી. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsingh has an inbuilt system of 3 principles. કે હું ચોક્કસથી કહીશ કે રોબોટની જેમ અને રોબોટિક્સના સિદ્ધાંતને વળગી રહેતા રામસિંગ 3 સિદ્ધાંતથી બનેલો છે. એધરિંગ નો મતલબ થશે વળગી રહેવું અને ડિસિપ્લાઇન નો મતલબ થશે સિદ્ધાંત. જો તો કયા 3 સિદ્ધાંતો છે હમણાં આપણે આગળ વાત કરીએ એ રીતે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ તેના માલિકનો હુકમ પાળશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ માણસને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો કયો છે? એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાને પણ નુકસાન પહોંચાડશે નહીં. આ 3 સિદ્ધાંતો તમારે ખાસ યાદ રાખવા પડશે, કારણ કે જ્યારે શોર્ટ નોટ લખશો ત્યારે આ બધું લખવાનું થશે. અને આ પાઠમાંથી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ પૂછાય છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. હવે જો આગળ શું કહે છે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરાએ જો પહેલો સિદ્ધાંત સાંભળ્યો અને તેનાથી તે પ્રભાવિત થઈ ગયા. હિયરનું ભૂતકાળનું રૂપ આપેલું છે આમાં હર્ડ, અને ઇમ્પ્રેસ નો મતલબ થશે પ્રભાવિત થવું. He did not take notice of the other 2. તેણે બીજા 2 સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા નહીં. He nodded delightedly and assigned the sale deal and contract of no misuse of the robot. તેણે આનંદથી હકારમાં માથું હલાવ્યું અને સેલ ડીલ એટલે કે વેચાણ વખત અને કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ એટલે કે દુરુપયોગ નહીં કરવાના કોન્ટ્રાક્ટ ઉપર સહી કરી. તેણે શેમાં સહી કરી? એક તો વેચાણ વખત અને દુરુપયોગ નહીં કરવાના કોન્ટ્રાક્ટ ઉપર સહી કરી. એટલે કે રોબોટ તમે ખરીદો છો તો એનો ઉપયોગ ખાલી ઘરના કામકાજ માટે જ કરવાનો છે, એનો બીજો કોઈ તમારે દુરુપયોગ કરવાનો નથી. આના કોન્ટ્રાક્ટ ઉપર તેણે સહી કરી દીધી. He had now got a servant and an accomplice. હવે તેમની પાસે નોકર અને સાથીદાર બંને હતા. સર્વન્ટ નો મતલબ થશે નોકર અને અકમ્પ્લાઇસ નો મતલબ થશે સાથીદાર, જોડીદાર અથવા તો મિત્ર, જે કેવું હોય તે. એટલે હવે આ જે રોબોટ હતો એ બંને ભૂમિકા ભજવવા હતો. તો શેની ભૂમિકા? તો ઘરનું કામ કરીને નોકરની ભૂમિકા ભજવવાનો હતો અને પ્રેમ ચોપરા જે ઓર્ડર આપે એ રીતે એની સાથે મિત્ર તરીકે વર્તવાનો હતો. એટલે 2 ભૂમિકા આ રોબોટ ભજવવાનો હતો. હવે જુઓ તો એને સહી તો કરી દી કે રોબોટનો દુરુપયોગ નહીં કરે, પણ પ્રેમ ચોપરાના મનમાં હવે લાલચ જાગે છે. તો હવે આ પાઠમાં આખો ટ્વિસ્ટ આવશે. જુઓ કે રોબોટ પાસે પ્રેમ ચોપરા કેવા પ્રકારના કામ કરાવે છે. તો જો તો શું કહે છે? પ્રેમ ચોપરા વિચારે છે કે if Ramsingh 070
My robot can shop from groceries, then why not for better things like jewels? thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ વિચાર્યું, જો રામસિંગ 070 મારો રોબોટ દુકાનમાંથી કરિયાણું ખરીદી શકતો હોય, ગ્રોસરીઝનો મતલબ થશે કરિયાણું, તો તેનાથી મોંઘી ઝવેરાત જેવી વસ્તુઓ કેમ ના ખરીદી શકે? પ્રેમ ચોપરાએ શું વિચાર્યું કે જો મારો રોબોટ રામસિંગ 070 દુકાનમાંથી કરિયાણું ખરીદી શકતો હોય તો તેનાથી મોંઘી ઝવેરાત જેવી વસ્તુઓ કેમ ના ખરીદી શકે? જ્વેલ્સનો મતલબ થશે ઝવેરાત, ઘરેણાઓ, દાગીનાઓ. In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight. માર્કેટમાં અથવા તો બજારમાં રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ એટલે કે ભારે સામાન ઉચકે છે, બાઇંગ થિયેટર ટિકિટ્સ એટલે કે સિનેમાની ટિકિટ ખરીદે છે, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ અને કરિયાણાને કાર સુધી લઈ જાય છે. આ બધા દ્રશ્યો કેવા હતા? કોમન એટલે કે સામાન્ય દ્રશ્ય હતા. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. તેમ છતાં તે વિચિત્ર અને મનોરંજક નોકર છે. રોબોટ કેવા નોકર છે? સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર અને એમ્યુઝિંગ એટલે મનોરંજક. રામસિંગ 070 was thoroughly efficient. રામસિંગ 070 બધી જ રીતે કાબિલ હતો. એફિશિયન્ટ નો મતલબ થશે કાબિલ. With tremendous speed and accuracy, he collect the groceries into the shopping trolley and pause for the next command. જો tremendous speed એટલે કે અસાધારણ ગતિ અને accuracy એટલે કે ચોકસાઈ. શું કહે છે? અસાધારણ ગતિ અને ચોકસાઈથી તે માલ સામાન ટ્રોલીમાં ભેગો કરતો અને પછીના હુકમ માટે પોઝ એટલે કે અટકતો હતો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing a huge pile of mangoes, કેરીના વિશાળ ઢગલાને જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી આદેશ આપ્યો, 2 કિલો પાકી અને જ્યુસ વાળી કેરી એટલે કે રસ વાળી કેરી. તો અહીંયા જુઓ તો રાઈપ નો મતલબ થશે પાકેલી, જ્યુસી નો મતલબ થશે રસદાર, હ્યુજ પાઇલ એટલે કે વિશાળ ઢગલો એટલે કે કેરીના વિશાળ ઢગલાને જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી આદેશ આપ્યો. શું આદેશ આપ્યો? કે 2 કિલો પાકી અને રસદાર કેરી. In no time, Ramsing 070 had selected the best ones. થોડા જ સમયમાં એટલે કે in no time સમય બગાડ્યા વગર રામસિંગ 070 એ સર્વશ્રેષ્ઠ કેરીઓની પસંદગી કરી. Pay at the cash counter. Prem Chopra spoke into the commander. પ્રેમ ચોપરા કમાન્ડરમાં બોલ્યા. શું બોલ્યા? કે પે એટલે કે ચૂકવી દેવું, કે કેશ કાઉન્ટર પર પૈસા ચૂકવી દે. હવે જુઓ આગળ શું થાય છે એ હવે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું.